વસંત ઋતુના પગલાં મંડ્યાઈ ચૂક્યા છે ત્યારે આજની સુંદર સોનેરી સવારમાં હું રીતુ ગોરભટ્ટ, હું હિતાંશ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ગુજરાત એક એવો કાર્યક્રમ જે આપની સવારને મજેદાર બનાવે છે. મિત્રો, કંડારેલી કેડી પર ચાલવું સહેલું છે, પરંતુ પોતાની એક અલગ કેડી કંડારવી એ અઘરું છે. આ સંદર્ભે વાત કરીએ પન્ના નાયકની એક સુંદર કવિતાથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી બનીને ટહુક્યા કરવું મને મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી બનીને ટહુક્યા કરવું મને મંજૂર નથી. પોતાની આંખ હોય, પોતાનું આબ હોય, પોતાની આંખ હોય, પોતાનું આબ હોય. મનની માલિક હું, મારે તે વળી બીકશી. હું તો મૌલિક છું. હામાં હા કહીને ઠીક ઠાક રહેવાનું મને મંજૂર નથી. આજના આપણા એવા ગેસ્ટ જેમણે પોતાનું આબ પોતે કંડાર્યું છે, પોતાની મૌલિકતાથી તેઓ આગળ આવ્યા છે. ગુજરાતના એવા પહેલા ગાયનેકોલોજિસ્ટ જેમણે ગુજરાતની પ્રથમ પેઇનલેસ ડિલિવરી કરાવી છે, એવા 84 વર્ષના પરંતુ 24 વર્ષના જુસ્સા અને જોમ સાથેના ગાયનેકોલોજિસ્ટ જે અત્યારે ફૂલ ટાઈમ સોશિયલ વર્ક કરી રહ્યા છે. તો સ્વાગત કરીએ ડૉક્ટર કલા અશોક શાહનું. નમસ્તે ડૉક્ટર કલા મેમ, આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપે એ સમયથી ગાયનેકોલોજિસ્ટમાં એ પેનલેસ ડિલિવરી કરાવી, એ સમયથી નવા નવા પ્રયોગો કર્યા. તો આજના આધુનિક સંદર્ભમાં તમે એ બાબત વિશે અને એ નવીનીકરણ વિશે શું કહેવા માંગશો? સૌથી પહેલા તો રીતુ, તારી કવિતા મને બહુ જ ગમી, અને એટલા માટે ગમી કે જે આપણને એનો ઉદ્દેશ શું છે દર્શક મિત્રો, કે ઉંમર થાય, દુઃખ આવે, સુખ આવે, પણ બધામાં તમારે કઈ રીતે તમે આગળ નીકળવું, કઈ રીતે એને એક્સેપ્ટ કરવું, એ આપણે શીખવાની જરૂર છે. આજે 80 વર્ષે જ્યારે મેં ટ્રસ્ટ બનાવ્યું, અમૃત મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ, ત્યારે માણસો એવું કહેતા હતા કે 80 વર્ષે તો આપને શું સૂઝ્યું, તે ટ્રસ્ટ બનાવ્યું છે, એની હવે કંઈ ઉંમર તો થઈ છે, ઉપર નથી જવું એને. દર્શક મિત્રો, ઉંમર કોઈ દિવસ થતી નથી. ઉંમર શરીરને થાય છે, દિલને અને મગજને ઉંમરની અસર વર્તવા દેવાની નહીં. તો તમે તમારી જિંદગીમાં ઠેઠ સુધી ઇન્ડિપેન્ડન્ટ રહેશો અને ઠેઠ સુધી તમને કંઈક કરવાની તમન્ના રાખો. આજે રીતુ, જેવું તમે 60 વર્ષ થાય, 65 વર્ષ થાય, રિટાયર્ડ થાવ એટલે માણસ વિચારે કે હવે શું કરું. રિટાયર્ડ મીન્સ જે કામ કરો છો એમાંથી રિટાયર્ડ, નહીં કે તમારી જિંદગીમાંથી રિટાયર્ડ. રિટાયર્ડ ઇઝ અ ટાઈમ ટુ ઇન્વેન્ટ ધ ન્યૂ થિંગ્સ. અને એવું નથી કે એટલું સોશિયલ વર્ક જ કરો, આઈ ડોન્ટ બિલીવ ધેટ ટુ, પણ તમે કોઈક એવું વર્ક કરો. અને ખાસ હું બહેનોને રિક્વેસ્ટ કરીશ દર્શક મિત્રો, કે તમે એવું કંઈક શોધી કાઢો યંગ એજમાં, 60 વર્ષની ઉંમરે જ, કે જેથી પાછલી જિંદગીમાં તમને આનંદ આવે, તમને કામ કર્યાનું સેટિસ્ફેક્શન થાય, અને તમે તમારી પાછલી જિંદગી ઇન્ડિપેન્ડન્ટ જીવો. નહીં કે બચ્ચાના આધારે, મારી વહુએ આજે મને રોટલી ના આપી ને પેલીએ મને લાકડી ના આપી. એ આપણું જીવન નથી. આપણું જીવન આપણે હિંમતથી અને આનંદથી પસાર કરવા માટે ભગવાને તમને જીવન આપ્યું છે. 80 વર્ષ પછી મૃત્યુની રાહ જોવાની જરૂર નથી, જે અત્યારના જમાનામાં ચાલી રહ્યું છે. 80 વર્ષે તે તમે કામ કરી શકો છો. ક્યાં વાત. કલાબેન, આમ જુઓ તો 84 એટલે હું તો શતાયુ થાવ એવી અગ્રિમ શુભેચ્છાઓ, પરંતુ એની સાથે સાથે કહું કે 84 વર્ષના જીવનના અનુભવનો નિચોડ, એમાં અમને વધુ રુચિ છે. 84 વર્ષનું એક બહુ દીર્ઘ જીવન કહેવાય, તો એને અનુભવનો નિચોડ તમે કઈ રીતના એનો અર્ક અમને રસપાન કરાવો તો શું કહેશો? બહુ જ સરસ સવાલ છે. એક સવાલમાં આ દીકરાએ બધું જ પૂછી લીધું મને. બેટા, ધ લાઈફમાં ફેઝિસ ઓફ લાઈફ છે. તમે જ્યારે યંગ છો અને મિડ એજના થાવ છો, ત્યાં સુધી તમારું ધ્યેય ફક્ત ને ફક્ત કમાવામાં હોય. તમારા ફેમિલી ઉપર હોય, ફેમિલી પ્રોડ્યુસ કરો, મેરેજ કરો, ફેમિલી કરો અને તમે કમાઓ. જે ફેઝમાં ભગવાને જે તમને કરવા માટે અહીંયા મૂક્યા છે
એ ફેઝના અનુરૂપ જો તમે કરો, હમ એ વખતે વિચારો કે હવે હું સોશિયલ વર્ક કરું, હમ તો ઇટ્સ આઉટ ઓફ ક્વેશ્ચન. યસ જેવા તમે 40 પહોંચો હમ એટલે એ વખતે તમારે વિચાર કરવાનો કે 60ની ઉંમર દરવાજા ખખડાવે છે. હમ 60 વર્ષે તમે એમ કહો કે હવે હું તો રિટાયર્ડ થયો, હવે હું શું કરું? હમ કંઈ ના કરી શકો. અવેરનેસ શુડ બી બિફોર યુ ટચ દેટ લાઇન. 40 થી 50 વર્ષની ઉંમરે તમે મેક્સિમમ એન્જોય કરો, કારણ કે તમારા હસબન્ડે કે તમારી ફાઇનાન્સ પણ સારી થઈ ગઈ હોય, બચ્ચા પણ મોટા થઈને કોલેજમાં ગયા હોય, તો ત્યારે બહેનો શું કરે ખબર દર્શક મિત્રો? બહેનો કે હજી મારે એના લગ્ન કરવાના છે, લગ્ન કર્યા હોય ને બચ્ચા આવે તો એને મારે ઉછેરવાના છે. અરે માલ ગોલીએ, એ બધું કરવાનો હવે તમારો વારો નથી. એનું બચ્ચું તમારી દીકરાની વહુને મોટું કરવા દો, અને તમે અને તમારા હસબન્ડ તમે અપ ટુ ડેટ રીતે જિંદગી જીવો અને એનું સેટિસ્ફેક્શન મેળવો. સી, લાઈફમાં કોઈ પણ ફેઝે જો સેટિસ્ફેક્શન નહીં મળ્યું હોય તો આગળનો ફેઝ બગડી જાય. હમ એટલે જ્યારે કમાવાની સ્ટેજ છે ત્યારે કમાઓ અને સેટિસ્ફાઈડ થાઓ. 60 વર્ષ પછી તમે રિટાયર્ડ થાવ છો, તમે પહેલેથી નક્કી કર્યું છે કે મારે શું કરવું છે, એન્ડ ધેન યુ સ્ટાર્ટ ડુઈંગ લાઈક અ યંગ વુમન ઓર યંગ મેન, કારણ કે તમારા માટે નવું જ કામ છે. હમ જી અને મેમ. એટલે તમે જે વાત કરી રહ્યા છો ફેઝિસ ઓફ લાઈફની, એમાં તમે વાત કરી ફેમિલી પ્રોડ્યુસ, તો અત્યારે એવી માનસિકતા પ્રવર્તી જાય છે કે એક બાળક એ બસ એક બાળક ઘણું. એ બાબતે તમારું શું કહેવું છે? બહુ ખરાબ શબ્દ વાપરો, દર્શક મિત્રો મને માફ કરજો, પણ જો કપલ એક બાળકનો વિચાર કરતું હોય તો મારી દ્રષ્ટિએ એ સ્વાર્થી કપલ છે. ઓહ આથી કારણ કે એના સ્વાર્થ છે કે જનતા, મારું સમાજ, મારું ફેમિલી એમ ના કે મને બાળક થતું નથી કે અમને બાળક નથી થતું. એટલે એના માટે, અને પોતાને પણ થોડીક મનમાં ઈચ્છા હોય કે ઢીંગલું રમ્યા હોય નાના હોય તો એકાદ ઢીંગલું આવે તો ગમે આપણને. એટલે પોતાને ગમે ને તમે કરો, એનું નામ સ્વાર્થ. એટલે એક બચ્ચું કરો તો તમે સ્વાર્થી છો. પણ મારી દ્રષ્ટિએ દરેકને મિનિમમ 2 બાળકો જોઈએ. એટલા માટે કે પહેલા બાળકનું જો તમે ભવિષ્ય જોવા ઈચ્છતા હો, પહેલા બાળકને તમે સુખી કરવા માગતા હો, એકલા પૈસાથી નથી સુખી થતું બચ્ચું. અત્યારના જમાનામાં શું કે 2 બાળકો ઉછેરવાની તાકાત નથી, પૈસા, મોંઘવારી આટલી બધી થઈ ગઈ છે, અમે શું કરીએ? પણ બાળકને ઉછેરવાની રીત, જ્યારે માણસોને મહિને 100 રૂપિયા પગાર હતો તોય અમે બધા ઉછળ્યા જ છીએ, હમ તમે અડધા રસ્તે ઉછળ્યા છો. એટલે ઉછેરવાની રીત તમને આવડવી જોઈએ. અને 2 બાળક હશે તો તમારું પહેલું બાળકને જ્યારે પણ તકલીફ પડશે કે બીજા બાળકને તકલીફ પડશે તો એકબીજાનો સાથ સહકાર. અધિયારો મળે. બિલકુલ ખરી વાત. મા બાપ ગયા પછી ભાઈ બહેન કે બહેનો કે ભાઈઓ એનો જ સાથ મળે છે, બાકી દુનિયામાં ક્યાંય સાથ મળતો નથી. અને માટે પ્લીઝ એક બાળકથી બંધ કરવાનું બંધ કર્યો તો બહુ જ સારું છે. મિનિમમ 2 બચ્ચા. હું તો કહું છું 7 કે 8 હોય તોય વાંધો નહીં, કારણ કે હું મારા ઘરમાં 8મું બચ્ચું છું. એટલે આવું બનતું કે જે આપણી આગળની પેઢી હતી તે 5, 6, 7 એટલે આપણા મામા, ફોઈ, કેટલો હર્યો ભર્યો આખો પરિવાર કહેવાય. વેકેશનની અંદર પણ Yeah. એની એક મજા રહેતી. મેમ, આપે ફિમેલના મેનોપોઝ ક્ષેત્રની અંદર તો ઘણું બધું કામ કર્યું, પણ મને અહીંયા જાણવાની ઈચ્છા એ થાય કે શું મેલની અંદર પણ મેનોપોઝ હોય ખરી? બધા ભાઈઓ દર્શક મિત્રો હશે એ વિચારશે કે અમને આવું થશે. ભાઈઓને પણ મેનોપોઝ આવે છે બેટા, અને એનું નામ એન્ડ્રોપોઝ ઓહ ઓર મેલ મેનોપોઝ. હમ ભાઈઓનો મેનોપોઝ છે એ અરાઉન્ડ 55 વર્ષે શરૂ થાય, પણ ઈશ્વરે થોડીક તો પાર્શિયાલિટી બહેનોને ભાઈઓમાં કરી, થોડીક કરી છે, બહુ નથી કરી. બહેનોને સડન આવે છે, કારણ કે એના હોર્મોન્સ સડનલી બંધ થઈ જાય છે, જ્યારે ભાઈઓને ગ્રેજ્યુઅલી બંધ થાય છે.
દર વર્ષે એવું કહેવાય કે 1% એના હોર્મોન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન ઘટે છે. સો એ ધીરે ધીરે ઘટવાને લીધે એનામાં જે તકલીફો થાય એ ધીરે ધીરે આવે છે. પણ બેટા જ્યારે તે પુરુષ લગભગ 65 વર્ષની ઉંમરનો થાય ત્યારે એના હોર્મોન્સ બિલકુલ જતા રહ્યા હોય છે અને એ વુમનની જેમ જ એનો બિહેવિયર થાય. પણ પહેલાં એ એક્સેપ્ટ કરેલું છે કારણ કે ધીરે ધીરે આવ્યું છે અને સ્ત્રીએ એક્સેપ્ટ નથી કર્યું. અને પુરુષને તે તમે બેય જોયું હશે, તમારા મા બાપ તો કદાચ એટલી ઉંમરના નહીં હોય પણ દાદા દાદી કે કંઈક હોય તો પુરુષ હોય 70-75 વર્ષનો, બેન બાપુ ઘડાઈ ગઈ હોય મેનોપોઝમાં, ઘડે જ જાય ને. જેવા એટમોસ્ફિયરમાં રહો એવા તમે બની જાઓ. એટલે પછી પેલા લગ્ન આવે ને ઘરમાં, એટલે કે પડોશીમાં આવે એટલે ભાઈ પૂછે કે કેટલો ચાંદલો કરશું, એટલે બેન શું જવાબ આપે? બેન કે બેહો ને તમે, હવે છાના માના તમને કઈ સમજણ તો પડતી નથી. ચાંદલો કેટલો દેવો હોય તો હું નક્કી કરી નાખીશ. અને એ કારણ કે પુરુષ એ વખતે ડિપ્રેશનમાં હોય છે. મેનોપોઝ એને જ્યારે આવે 65-70 વર્ષે ત્યારે એ પૂરો ડિપ્રેશનમાં હોય. એટલે જૂના જમાનામાં બધા ભાઈઓ પેલા ખાટલો હોય પેલા વાળો એમાં ઉપર જઈને હુકો પીતા કરતા, કારણ કે દે ડોન્ટ હેવ એનીથિંગ ટુ ડુ. અને દે એમ કે હવે બધું ઓલી કરે જ છે ને મારે શું કરવાની જરૂર છે. સો ધેટ ઇઝ અ ટિપિકલ થિંગ કે બહેન એને ઓવરરાઈડ કરે. પણ દર્શક મિત્રો, આટલી વાત ઉપરથી એક વાક્ય હું કહીશ તમને કે ભાઈઓ, જ્યારે પણ સ્ત્રી મેનોપોઝમાં આવે લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે, અને મેનોપોઝ ને એન્ડ્રોપોઝ જિંદગી સુધી ચાલે છે, એટલે એવું ના માનતા કે 60 વર્ષે સ્ત્રી મેનોપોઝમાં બહાર આવી. પણ સ્ત્રી જ્યારે મેનોપોઝમાં આવે ત્યારે જો તમે એને સાચવી હશે, એને 2 શબ્દ પ્રેમના કહ્યા હશે, એના થોડાક વખાણ કર્યા હશે, મીન્સ એપ્રિશિએટ કર્યું હશે, એને એવું સન્માન મળ્યું હશે. સન્માન એટલે એમ નથી કહેતી કે એને પહેલાથી નવાજો તમે, નવાજવાની નથી, પણ નોકરો કે ઘરની બીજી વ્યક્તિની હાજરીમાં એનું અપમાન ના કરો. આટલું જ સ્ત્રી ઝંખે છે 2 શબ્દ પ્રેમના અને એના રિસ્પેક્ટના. અને એ જો તમે આપ્યું હશે ભાઈઓ, તો જ તમે જ્યારે મેનોપોઝમાં આવશો ત્યારે સ્ત્રી તમને પ્રેમથી કહેશે કે ના હા કશો વાંધો નહીં, આપણે આટલા આપશું કે આટલા પૈસા આપશું. માટે આ અરસપરસ છે લાઈફમાં. દરેક વસ્તુ જેમ સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, પ્રેમ ને નિગ્લેક્ટ, એ જ રીતે મેનોપોઝ ને એન્ડ્રોપોઝમાં તમે જેવું બિહેવ કરશો, જેવું કરશો એવું પામશો. આમ તો જુઓ ને તો 84 સામાન્ય રીતના એવું બને કે આપણા સમાજની અંદર 60 પછી નિવૃત્તિ આવતી હોય, એટલે તમે તો એવા છો કે રિટાયર્ડ બટ નોટ ટાયર્ડ. આમ નિવૃત્તિ પછી શું શું કરવું જોઈએ તમારા મત મુજબ? સી બેટા, લાઈફમાં દીકરો હોય કે દીકરી હોય, હરેકના દિલમાં કોઈક તમન્ના નાનપણથી હોય જ કે મારે આ બનવું છે, કે મારે આ શીખવું છે, કે મારે આ કરવું છે, જે તમે દાબી દીધું છે. બહેનોએ તો ખાસ કરીને દાબી દીધું છે, કારણ કે એના લગ્ન થાય છે, એને નવા એટમોસ્ફિયરમાં એને સેટ થવાનું છે, એના વિશે તો બહેન કોઈ દાડો વિચારતી જ નથી. અને પછી જ્યારે 40 વર્ષની થઈને મેનોપોઝમાં આવે અને પછી જ્યારે આમ ભભૂકે ચારે બાજુ, ડિપ્રેશનમાં જાય, ગુસ્સો કરે, દેટ ઇઝ એવરીથિંગ યુ હેવ કેપ્ટ ઇનસાઇડ. તો રિટાયર્ડ એજ ઇઝ ધ એજ કે તમે જે પ્રવૃત્તિ, જે શોખ તમારો હોય એને તમે જ્યારે જુવાન છો, 50 વર્ષના છો, ફિઝિકલ કેપેસિટી છે, ફાઇનાન્સ સારું છે, તો એને તમે ડેવલપ કરો. કારણ કે માણસ પ્રવૃત્તિ વિરાનો આઉટ. જો પ્રવૃત્તિ હશે તો 90 વર્ષે પણ, ઈશ્વરની મારે પ્રાર્થના છે કે 90 વર્ષે પણ હું આવી જઈશ. કારણ કે યુ ડુ ધ પ્રવૃત્તિ કરવાથી તમારો સમય સારી જગ્યાએ જાય છે અને તમને દિલમાં સેટિસ્ફેક્શન થાય છે. સી, સેટિસ્ફેક્શન ઇઝ સચ અ હ્યુજ થિંગ. ગમે એટલા, હું ડાક્ટર તરીકે મેં ઘણા પૈસા કમાયા,
ઘણા માણસોની સેવા બી કરી. પણ એ વખતે ત્યારનું એ સેટિસ્ફેક્શન હતું. હવે હું એ કશું કર્યા વિના આમ બેઠી જ રહું ને હા મને તો સેટિસ્ફેક્શન હતું, તો દેટ્સ રોંગ. યુ હેવ ટુ ડુ સમથિંગ. અને આજે મને આ જે સોશિયલ વર્ક કરું છું એનું જે સેટિસ્ફેક્શન છે એ મને એવું લાગે છે કે હું પ્રેક્ટિસ કરતી હતી એના કરતાં પણ રીતુ ડબલ ભાવમાં છે. શું વાત છે. અને માટે અત્યારના તમે જેમ કહો છો ને કે 84 વર્ષના લાગતા નથી, તમે એક ને ઘણા બધા જ કહેતા હોય પ્રેક્ટિકલી, બિકોઝ ધીસ ઇઝ અ સેટિસ્ફેક્શન. એ તમારું ફેસ દેખાડે છે, તમારા વાઇબ્રેશન દેખાડે છે કે તમારામાં તાકાત છે, બિકોઝ યુ આર સેટિસ્ફાઈડ. એટલે કલા મેમના ચહેરા ઉપરની જે ચમક છે સંતોષની ઝલક છે અને એ જ ચમક છે. મિત્રો, આ સંવાદનો દોર આપણો આગળ પણ ચાલુ રહેશે, પરંતુ અત્યારે ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં સમય થયો છે એક બ્રેકનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાત કરી રહ્યા છીએ કે 84 વર્ષની ઉંમરે પણ અત્યારે કેટલા જુસ્સાથી જીવન જીવી રહ્યા છે. ત્યારે હાલની વાત કરવી છે કે હાલમાં વડોદરાના એક લેડી ગંગોત્રી ઇન્દુમતી કે જેઓને ડૉક્ટર તરફથી એવું સૂચન મળ્યું હતું કે તેમને ની રિપ્લેસમેન્ટ કરાવવું પડશે, પરંતુ છતાં પણ મનના ધૈર્ય અને અટલ વિશ્વાસથી તેઓ પર્વતારોહણની દુનિયામાં આગળ વધ્યા છે. તો ચાલો તેમની સ્ટોરી જાણીએ. મેરુ રે ડગે પણ જેના મન ના ડગે. આ ભજન તમે ચોક્કસથી સાંભળ્યું હશે, જેનો સરળ ભાષામાં અર્થ એ થાય છે, જો જિદ્દી મનુષ્ય એકવાર મનમાં કંઈક કરવાનો નિર્ધાર કરી લે તો તેને પાર પાડે જ છૂટકો. આવું જ કંઈક કરી બતાવ્યું છે વડોદરાના ગંગોત્રી ઇન્દુમતીએ. 2007ની અંદર ડૉક્ટરે મારો એક્સરે અને સીટી સ્કેન જોઈને કહ્યું કે તને સિવિયર ઓર્થોઆર્થ્રાઇટિસ છે, એટલે જો ઘૂંટણને સાચવીશ તો 7 વર્ષે તારે ની રિપ્લેસમેન્ટ આવશે, અને જો નહીં સાચવે ઘૂંટણની અંદર તો 5 વર્ષે તારે ની રિપ્લેસ કરવાનું આવશે જ. અને એ વખતે મારી 40-45 વર્ષની ઉંમર હતી. એટલે મને એમ થયું કે હવે જો હું નહીં સાચું ને એની રિપ્લેસમેન્ટ સાથે મારે જીવવું પડે, એના કરતાં હું થોડુંક વખત માટે માઉન્ટેનિયરિંગ બંધ કરું. એટલે 5-1 વર્ષ મેં માઉન્ટેનિયરિંગ જે છે ને તે માઉન્ટેનિયરિંગમાં જવાનું બંધ કર્યું. અને એક વખત બચેન્દ્રી પાલ છે, જેણે ફર્સ્ટ એવરેસ્ટ ઇન્ડિયન લેડી જેણે ક્લાઇમ્બ કર્યું, એનો અમે લોકો છેલ્લા 40 વર્ષથી એકબીજાને ઓળખતા હતા. એટલે એનો મારી ઉપર ફોન આવ્યો કે હું એવરેસ્ટ બેઝ કેમ્પ ઉપર જાઉં છું, તારે આવવું છે ત્યાં આગળ. અને માઉન્ટેનિયર તરીકે એક અંદરથી ઈચ્છા તો બહુ જ હતી કે કશું કરીએ એક વખત સાથે. એટલે ચાન્સ લીધો કે ઓકે આમે તેની રિપ્લેસમેન્ટ આવવાનું છે તો 2 વર્ષ વહેલું આવશે, પણ ધીસ ઇઝ નાવ ઓર નેવર, અત્યારે નહીં તો ક્યારેય નહીં. એ સિચ્યુએશન મારી એ વખતે હતી. એટલે મેં મારા ની ઉપર અને મારા મસલ્સ ઉપર કામ કરવાનું શરૂ કર્યું. આર્થરાઇટ્સથી હારવાને બદલે તેને પડકાર માનીને તેઓ 4 દાયકાથી પર્વતારોહણ કરી રહ્યા છે. આ દરમિયાન હિમાલયના સંખ્યાબદ્ધ શિખરો તેમણે સર કર્યા છે. એવરેસ્ટ બેઝ કેમ્પ અમારો 21 દિવસનો ટ્રેક હતો અને ઓલમોસ્ટ અમે 8-9 કલાક ત્યાં આગળ ચાલતા હતા. એવરેસ્ટ બેઝ કેમ્પ 18,000 ઉપર છે અને નોર્મલી બધા લુખલાથી 10 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ જઈને પાછા આવે છે. પણ અમારે લોકોને વધારે એક્સપિરિયન્સ કરવો હતો, એટલે અમે લોકોએ જીરી કે જેમાં શરૂઆતમાં તેનસિંગ નોર્ગે એ લોકો જ્યાંથી શરૂ કર્યું હતું એક્સપિડિશન, એવરેસ્ટ એક્સપિડિશનમાં જવાનું, એ જીરીથી અમે લોકોએ શરૂ કર્યું હતું. માટે અમને લોકોને 21 દિવસનો ગાળો ત્યાં આગળ લાગ્યો હતો. તાજેતરમાં જ તેમણે ટ્રાન્સ હિમાલય એક્સપિડિશન તરીકે જાણીતું ટ્રેકિંગ 140 દિવસમાં પૂરું કર્યું. આવી સિદ્ધિ મેળવનાર તેઓ વડોદરાના પહેલા પર્વતારોહક છે. નામ હતું અમારું ફીટ એટ 50 ટ્રાન્સ હિમાલયન એક્સપિડિશન, કે 50 વર્ષ પછી પણ તમે એક્સપિડિશનમાં જઈ શકો છો. એ એક્સપિડિશન અમારું 5 મહિનાનું એક્સપિડિશન હતું. પ્લાન આઉટ જ્યારે કર્યો ત્યારે, કારણ કે આખું ટ્રાવર્સ અમે લોકો બર્મા બોર્ડરથી શરૂ કરી, બર્માનું જે પાંગસુ પાસ, બર્મા અને અરુણાચલ પ્રદેશનું જે પાસ છે પાંગસુ પાસ, ત્યાંથી અમે લોકોએ અમારું એક્સપિડિશન 12મી માર્ચે શરૂ કર્યું. અને ઓલ ધ વે અમે લોકો કારાકોરમની અંદર 26 જુલાઈએ જ્યારે આપણો વિજય દિવસ આવતો હતો ત્યારે અમે લોકોએ કારગિલમાં અમારું એક્સપિડિશન જે છે એક્સપિડિશન પૂરું કર્યું હતું. આ અભિયાન પૂરું કર્યા બાદ તેમના સહિતની પર્વતારોહક ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરી હતી. પહેલો મહિનો અમારા બધા માટે બહુ જ ટફ રહ્યો,
કારણ કે 10 કલાક પર્વતોમાં ચાલવું, ઇવન અમે લોકો અહીંયા 4 કલાકની 20 કિલોમીટર પ્લેન્સમાં ચાલીને એક્સરસાઇઝ કરતા હતા, પણ જ્યારે માઉન્ટેન્સમાં અમારે 8 ને 10 કલાક ચાલવાનું આવ્યું ત્યારે ઘણી બધી વખતે લાગતું હતું કે આવું 5 મહિના સુધી ચાલી શકશે કે નહીં ચાલી શકે. પણ 1 મહિનાના મસલ્સ ટોન અપ થઈ ગયા, અમે લોકો એક્લેમેટાઇઝ થઈ ગયા, એટલે પાછળના દિવસો તો 13 કિલોમીટર અમે ચાલતા હતા, પણ જાણે એમ જ ચાલી નાખ્યા અને હજી બીજા 2-3 કલાક ચાલવું હોય તો ચાલી શકાય, એટલી અમારી બધાની ફિટનેસ જે છે ફિટનેસ આવી ગઈ હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા 12 જેટલા એવોર્ડ અને ટ્રોફી આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. સંગીતથી લઈને વાંચન અને કસરત કરવાના તેઓને શોખ છે. એક વસ્તુ છે કે આ બધું જ આપણું બોડી આપણને સપોર્ટ કરે છે જ્યારે આપણે મેન્ટલી સ્ટ્રોંગ હોઈએ. એટલે આપણા મગજમાં આપણે એક વખત કાંઈ પણ ધારી લઈએ તો આપણા શરીર પાસે એટલી ટ્રીમેન્ડસ તાકાત છે કે એ આપણા મગજના આપણા વિલ પાવરની સાથે ફોલો કરે. ઓનલી થિંગ કે આપણે ધારતા નથી અને સ્વપ્નો જોતા નથી કે યા આવું તો ના જ થઈ શકે એટલે જોવું જ નથી. પણ તમે સ્વપ્નો જુઓ, એના માટે માઇન્ડસેટ કરો તો તમારું બોડી તમને ડેફિનેટલી સાથ આપવાનું છે. જે નિરાશાને ક્યારેય જોતા નથી તે આશા પણ ક્યારેય ખોતા નથી, અને જે પ્રયત્ન પર જીવી જાણે છે તે કિસ્મત પર ક્યારેય રોતા નથી. આપણે આ સ્ટોરી જોઈ. આ સ્ટોરી માત્ર પર્વતો સર કરવાની નથી. આ સ્ટોરી એ દરેક વ્યક્તિ માટે છે કે જેમણે મનમાં કશુંક નક્કી કરી લીધું છે. એ પછી કોઈ પણ પડકાર આવે, જો આપણે એક વખત ધારી લઈએ ને તો કશું જ કરવું અશક્ય નથી. રીતુ, તારી વાત બિલકુલ સાચી છે. જો મનથી ધારીએ તો કશું જ અશક્ય નથી. કલા મેમ, ઘણી વખત આપે પણ મહિલાઓ સાથે, સ્ત્રીઓ સાથે, દીકરીઓ સાથે ઘણું કામ કર્યું છે. આપ એવી કઈ મિજાજ જે કેળવવાની બાબત છે, આજે સમાજની અંદર ઘણા બધા સ્થાનો ઉપર સ્ત્રી નેતૃત્વ કરી રહી છે, પરંતુ હજુ આપને લાગે છે કે સ્ત્રીઓ પોતાના મિજાજની અંદર આ પ્રકારના બદલાવ લાવે સાયકોલોજીકલ, તો એ વધુ સ્થાનો ઉપર લીડ કરી શકે, એવી કઈ બાબતો આપને લાગે છે? સવાલ ગહન છે, જવાબ બને એટલો શોર્ટમાં આપું છું. સ્ત્રીની સાયકોલોજી એવી છે કે એ હંમેશા એને કોઈનો સપોર્ટ જોઈએ છે, અને એ વસ્તુ પ્રોબેબલી એને ફેમિલીમાંથી જ મળી હોય છે. કારણ કે બચ્ચી જન્મે ત્યારથી એના મા બાપ એને કહેશે કે ભાઈ છે ને તું શું ચિંતા કરે છે, માં કહેશે હું છું ને તું શું ચિંતા કરે છે. એ છોકરી રાતના જુવાન થાય અને રાતના બહાર જાય તો એના ઉપર રિસ્ટ્રિક્શન આવે કે ભાઈ તું 11 વાગે પાછી આવી જજે. છોકરા ઉપર આવે છે? નથી આવતો. એટલે એને સેપરેટ, છોકરાથી દરેક પ્રવૃત્તિમાં એ ડિફરન્ટ છે, એને એની જાતને વધારે ટેક કેર કરવાની જરૂર છે, એવું એના મગજમાં નાનપણથી ઘૂસે છે. હવે લગ્ન કરી લે પછી એને બીજાના ઘરમાં સેટ થવાનું છે. દર્શક મિત્રો, કોઈ બીજાના ઘરમાં સેટ થવું એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે બેટા. સાચી વાત. એક બાજુ આનંદ છે કારણ કે એને બીજો નવો સપોર્ટ મળે છે. સ્ત્રી સપોર્ટ હંમેશા શોધ્યા કરે છે. જ્યાં સુધી સ્ત્રી સપોર્ટ નહીં શોધે તો એની જે અંદરની શક્તિ છે એ બહાર આવી શકે. અને એ ક્યારથી શરૂ થાય? બે દીકરી જન્મે ત્યારથી. એનું નામ સંસ્કાર. એનો ઉછેર પણ છોકરાની જેમ જ થવો જોઈએ. પણ છોકરી છે અને ભગવાને બ્યુટી આપી છે એને, એટલે સમાજથી પણ ચેતતા રહેવા જેવી વસ્તુ બહુ જ સાચી છે. પણ છોકરીમાં જો સમજણ બહુ જ ભગવાને આપી છે, એ ખબર છે તમને કે છોકરી એ ડબલ એક્સ છે, પૂર્ણ સેક્સ કહેવાય એને, અને છોકરો XY છે. તો ભગવાને છોકરીમાં જે તાકાત આપી છે, જે ડિસિઝન પાવર આપ્યો છે, જે એનામાં સમજણ શક્તિ આપી છે, જે એનામાં પ્રેમ આપ્યો છે, એ પુરુષમાં નથી આપ્યો. એટલા પ્રમાણે. અને એ બધા એના ગુણો છે, એ ગુણોને એની માં સમજે છે, કારણ કે માં પણ સ્ત્રી છે. એટલે છોકરી જન્મે ત્યાંથી વિચારે કે આ ગુણોનો ગેરલાભ કોઈ ઉઠાવી ન જાય. પણ જો સ્ત્રી જતું કરતા આવડે એને, આમાં ઘણી બધી લગ્ન કર્યા પછી શું હોય છે કે જતું નથી કરી શકતી ઘણી બધી વસ્તુઓ, કારણ કે એને એમ છે કે
હું મેઇન છું. એટલે સ્ત્રી જતું કરે. સ્ત્રી હંમેશા હશે થશે ફાવશે ને ચાલશે, હશે થશે ફાવશે ને ચાલશે એ એટીટ્યૂડ રાખે. પણ દર્શક મિત્રોને અને તને ખાસ કરીને એક મારે જરૂરથી કહેવું છે કે લગ્ન કરેલી સ્ત્રી હોય એ 50-45 વર્ષની થાય ત્યાં સુધી બચ્ચા નાના હોય એટલે સ્ત્રી એવું સમજે છે કે હું ઝઘડો કરીશ મારા વર જોડે કે ફેમિલી જોડે તો બચ્ચામાં એ સંસ્કાર પડશે, માટે એ ઝઘડો કરવાનું ટાળે છે. પણ એની સાથે એને બોલતા પણ ઘણી બધી વખત નથી આવડતું, કારણ કે એનામાં ગુસ્સો આવી જાય છે. 45 વર્ષે હોર્મોન્સ જાય એટલે ગુસ્સો આવી જાય એની અંદર, અને એ બધું એને જે નાની ઉંમરમાં દિલમાં બેઠા રાખ્યું હોય છે ખરાબ વાક્યો બાય હસબન્ડ ઓર ફેમિલી, સાસુ સસરા, તો એ વાક્યો એને દિલમાં ભરી રાખ્યા છે. અને હવે જ્યારે એની તાકાત ઓછી થઈ, હોર્મોન્સ જવાથી તાકાત ઓછી થાય, એને થાક લાગે છે, એટલે એ સામો જવાબ દે છે તમને. અને જ્યારે સામો જવાબ વ્યક્તિ આપે ને એને જવાબ આપતા ન આવડતો હોય તો ઝઘડો થાય. માટે દરેક સ્ત્રીને હું એટલી રિક્વેસ્ટ કરીશ કે દિલમાં વસ્તુ ભરી ન રાખો, કારણ કે એ ભરી રાખી હશે તો એ તમારા કાર્યો ઉપર અસર કરશે. તમે ક્યાંય આગળ નહીં આવી શકો. દિલમાં ભરો નહીં, સામે જવાબ ન આપો એ પણ બહુ જ સાચી વસ્તુ છે. પણ જ્યારે ફેમિલીમાં શાંતિ હોય ત્યારે તમારા હસબન્ડને બેટા જરૂરથી કહેજો કે તમે આ વસ્તુ મને કહી હતી બધાના દેખતા, મને ગમી નથી, પણ મેં તમને સામો જવાબ નથી આપ્યો. એનો મિનિંગ એવો નહીં કે મને સમજ નથી પડી, પણ તોય તે હસબન્ડની, કારણ કે એનો બ્રોટઅપ એ રીતે થયો છે, સંસ્કાર એના એ રીતે છે કે ભાઈ હી ઇઝ ધ ડોમિનેટિંગ પાવર. સેકન્ડ ટાઈમ અગેઇન કહેશે તો જ્યારે કે ત્યારે ફરીથી શાંતિથી વરને શાંતિના સમયે, તમારે તમારી સાસુનું પણ કંઈ કહેવું હોય તો વરને કહો, પણ શાંતિથી શાંતિના સમયે કહો. અને હસબન્ડમાં પણ જો ઈગો ઓછો કરે કે મારી માં તો કોઈ દાડો ખોટું કહે જ નહીં, કે મારી બૈરી ખોટું કોઈ કહે નહીં. સી હસબન્ડ, બેટા બહુ સરસ વાક્ય, હસબન્ડ ઇઝ અ બ્રિજ, યુ નો બ્રિજ. એના એક હસબન્ડ વચ્ચે છે, બ્રિજના એક એન્ડે માં છે અને એક એન્ડે વાઈફ છે. હવે જો બ્રિજ ડગમગ થાય, એટલે કે આ બાજુ જાય કે આ બાજુ જાય, તો એક્સિડન્ટ થાય. માટે ફોલ્ટ છે એ સ્ત્રીઓનો છે જ નહીં, વહુનો ફોલ્ટ છે જ નહીં. ફોલ્ટ આપણા છોકરાનો છે કે છોકરામાં એટલી બોણી નથી. કોઈ વખત હું ખરાબ શબ્દો આવા બોલું છું, હા, કારણ કે મને બહુ ગુસ્સો છે. છોકરામાં એટલી તાકાત નથી કે એને બે પાર્ટીને હસાવતા ને રડાવતા આવડે છે. એ જે દિવસે આવડશે એ દિવસે સ્ત્રીની જે શક્તિ છે એનામાં એ ડેફિનેટલી બહાર નીકળશે. અને એની સાથે સ્ત્રીએ એટલું સમજવાનું છે કે વાત કરતા આવડવી જોઈએ. સી ધેટ ઇઝ ધ મેઇન થિંગ. વાત કરતા આવડવી જોઈએ. યુ હેવ ટુ કીપ યોર રિસ્પેક્ટ, યુ હેવ ટુ કીપ યોર ચેર, દેટ ઇઝ ઇન યોર હેન્ડ, નોટ સમબડીઝ એલ્સ હેન્ડ. અને એ જે દિવસે આવડે, અને ઉપરથી જે દબાણ આવે છે, ફેમિલીનું આવે, હસબન્ડનું આવે, બચ્ચાઓને આવે, કારણ કે બચ્ચા તો જ્યારે સ્ત્રી મેનોપોઝમાં આવે ને ત્યારે એમ કે મારી મામાં તો કોઈ બુદ્ધિ જ નથી, એ તો ગાંડી થઈ ગઈ છે, એને કોઈ સમજણ જ પડતી નથી, હિસ્ટેરિકલ છે. હસબન્ડ એવું કહેશે હિસ્ટેરિકલ છે, હાલો સાયકેટ્રિસ્ટને બતાવે. સો આવા બધા દબાણ ન આવતા હોય તો સ્ત્રી ઇઝ અ વેરી પાવરફુલ. અને બહેનો હિંમત રાખો. સી પૈસાની એ જરૂર નથી આગળ આવવામાં, એટલે જરૂર બધી થોડી થોડી, પૈસાની, મહેનતની, વિચારની, પણ હિંમત હોય, ડિસિઝન હોય કે આઈ વોન્ટ ટુ ડુ ધીસ થિંગ, યુ ડુ ઇટ. And always God is helping, your family is helping, yourself will be helping to yourself, and you can be a bright. વન્ડરફુલ વન્ડરફુલ. કલા મેમ, આપે વાત કરી કે 40 થી જ વિચારી લેવું જોઈએ કે 60 પછી શું કરવું. અત્યારે આપણા વડીલ દર્શક મિત્રો પણ આ શો જોતા હોય અને એમણે ના શોધ્યું, અને 60 પછી જનરલી સ્ત્રીની માનસિકતા એવી હવે બધું કરી લીધું, હવે બસ શાંતિથી બેઠીએ, તો ત્યારે એમણે કઈ રીતે સેટિસ્ફેક્શન શોધવું જોઈએ કામમાં? જો બેટા,
એ અત્યારના જમાનામાં બધા સ્ત્રીઓ ડિપ્રેશનમાં જતી રહે છે ને ગુસ્સો કરે છે, એના ઉપર વધારે ધ્યાન આપીએ છીએ આપણે. પણ 40 વર્ષ પછી દરેક સ્ત્રીએ અમુક ઇન્વેસ્ટિગેશન કરાવવા જોઈએ. તમારે તમારી પાછલી જિંદગી હેલ્ધી જોઈએ. ગુસ્સો ક્યારે આવે છે, તમને ટેન્શન ક્યારે થાય છે, તમને ડિપ્રેશન ક્યારે થાય છે, તમારા શરીરમાં તાકાત નથી, તમારામાં સમજણ નથી. તો એ તાકાતને સમજણ જતી રહે, હોર્મોન્સ જાય એટલે જતી રહેવાની છે, પણ જતી રહે એ પહેલાં જો તમે વિચાર કરો અને એને સરખી રીતે ગોઠવી રાખો તો તાકાતને જવાનો અર્થ જ નથી અને તમારું રિએક્શન વિલ બી ગુડ. તો દર્શક મિત્રો, મિડ એજમાં 40 યર્સની વુમને કમ્પ્લીટ બ્લડ ચેકઅપ કરાવવાનું, કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ પેપ ટેસ્ટ કરવાનો, વજાઇનલ સ્મિયર, સર્વાઇકલ સ્મિયર, તમારી બ્રેસ્ટ એક્ઝામિનેશન કરતાં દરેક સ્ત્રીને આવડવી જોઈએ. સોનોગ્રાફી કરાવવાની, હાડકાની તપાસ કરાવવાની, જેને બોન ડેન્સિટી ડેક્ઝા કહે છે, અને તમારા એક ગાયનેકોલોજિસ્ટને ને એક ફિઝિશિયનને હાર્ટ માટેની તપાસ કરવા માટે મળી લેવાનું. રોજે 1 કલાક ચાલવા જાઓ. તમારી જાત માટે સમય આપો. સમાજ માટે, ઘર માટે, છોકરા માટે, વરો માટે બહુ આપ્યો. હવે જાત માટે સમય આપો, જાત માટે સારા વિચારો કરો, જાતને આગળ લાવવી છે. કારણ કે હવે તો કંઈ કામ જ નથી. છોકરાએ જતા રહ્યા પણ એનાય છોકરાની ચિંતા કરશો. ઓલો અમેરિકામાં બેઠો હોય ને છોકરો, તો એ માં તો ચિંતા કરશે કે એને બિચારાએ ખાધું હશે કે નહીં. અરે ભાઈ, ખાધું હોય તો ખાધું. તમારી ચિંતા કરો. અને જો તમારી હેલ્થ સારી હશે, તમે તમારી જાતને રિસ્પેક્ટ આપશો, તો કોઈની તાકાત નથી કે તમે મેનોપોઝલ એજ કયો, પોસ્ટ મેનોપોઝલ એજ કયો, 80 વર્ષ કયો, 90 વર્ષ કયો, તમે અપ ટુ ડેટ. કોઈ સવાલ જ નથી. અદ્ભુત. કલા મેમ, આપે ખૂબ અદ્ભુત વાતો અમારી સાથે અને અમારા દર્શકો સાથે પણ શેર કરી છે. આપનો ખૂબ ખૂબ આભાર. આપ ગુડ મોર્નિંગ ગુજરાતની અંદર આવ્યા.